રાધે રાધે ભક્તો, આપ સૌને વર્ષ 2026ની જ્યેષ્ઠ પૂર્ણિમાની આ પરમ પવિત્ર, કલ્યાણકારી, સર્વ પાપ વિનાશિની, જન્મ જન્માંતરના દોષોને મિટાવનારી, તમારા ભાગ્યના બંધ તાળાઓને ખોલનારી અને સાક્ષાત મોક્ષ તથા સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવનારી અત્યંત દુર્લભ તિથિની ઢગલાબંધ શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન। આ કોઈ સામાન્ય પૂર્ણિમા નથી, કારણ કે જ્યેષ્ઠ માસની આ પૂર્ણિમાનો વ્રત, સ્નાન અને દાન કરવાથી મનુષ્યને સંસારના તમામ ભૌતિક સુખ ભોગવીને અંતે સાક્ષાત વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। જ્યેષ્ઠ પૂર્ણિમાની મહિમાનું વર્ણન કરતા આપણા ધર્મગ્રંથોમાં સ્પષ્ટ કહ્યું છે કે જે પણ મનુષ્ય આ દિવસે વિધિવિધાનથી ઉપવાસ રાખે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે, તેના બ્રહ્મહત્યા, જૂઠું બોલવું, કપટ કરવું અને નિંદા કરવા જેવા મોટામાં મોટા ઘોર અને ભયંકર પાપ પણ હંમેશા માટે દૂર થઈ જાય છે। જે મનુષ્ય અજાણતા કરેલા પાપોના ભારી બોજા નીચે દબાયેલો છે, તેના માટે જ્યેષ્ઠ પૂર્ણિમાનો આ દિવ્ય દિવસ કોઈ સંજીવની બૂટીથી ઓછો નથી। શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે કે કાર્તિક માસમાં પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી, મકર સંક્રાંતિ પર પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી, સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં દાન પુણ્ય કરવાથી અથવા અશ્વમેધ યજ્ઞ કરવાથી જે અસીમ અને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે, તે સારાય પુણ્ય એક સાચા ભક્તને માત્ર આ એક જ્યેષ્ઠ પૂર્ણિમાનું નિષ્ઠાપૂર્વક વ્રત અને પૂજન કરવાથી ખૂબ જ સહજતાથી મળી જાય છે। આ પૂર્ણિમા મનુષ્યને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રૂપથી અત્યંત શુદ્ધ કરી દે છે અને પિતરોને પણ પ્રેત યોનિ તથા અતૃપ્તિથી મુક્ત કરાવીને સીધો ઉત્તમ લોકનો માર્ગ પ્રશસ્ત કરે છે। આ મહાપુણ્યદાયી વિડીયોમાં આપણે આગળ પૂર્ણિમાના અનેક મહાઉપાયો, વટ સાવિત્રી વ્રતની સંપૂર્ણ પૂજન વિધિ અને ચમત્કારી સિદ્ધિઓ વિશે ખૂબ ઊંડાણથી જાણીશું। પરંતુ તે પહેલાં, જો તમે સાચા હૃદયથી ઈચ્છતા હો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, ધન ધાન્યની દેવી માતા લક્ષ્મી અને અખંડ સૌભાગ્ય પ્રદાન કરનારી માતા સાવિત્રી હંમેશા તમારા ઘરમાં સ્થાયી રૂપે વાસ કરે અને તમારા પરિવાર પર ક્યારે કોઈ સંકટ, બીમારી કે તંગી ન આવે, તો પૂર્ણ ભક્તિભાવ, શ્રદ્ધા અને આનંદ સાથે તમારા મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, જય શ્રી હરિ અથવા જય માતા લક્ષ્મીનો સ્મરણ કરતા આ દિવ્ય જ્ઞાનની યાત્રામાં ડૂબી જાઓ। પૂર્ણિમાનો વ્રત અને વટ સાવિત્રીની આરાધના એક ખૂબ જ મોટી તપસ્યા છે અને જ્યેષ્ઠ માસની પૂર્ણિમામાં કરવામાં આવતી આ સાધનાના કેટલાક અત્યંત કડક અને અનિવાર્ય નિયમો છે, જેનું પાલન કરવું દરેક વ્રત કરનાર અને વ્રત ન કરનાર મનુષ્ય માટે પણ અત્યંત આવશ્યક બતાવ્યું છે, જેથી ઘરમાં દારિદ્ર્યનો પ્રવેશ ન થાય। જો જ્યેષ્ઠ પૂર્ણિમા અને વટ સાવિત્રી વ્રતના સંયુક્ત નિયમોની વાત કરીએ, તો આ દિવસે ખાનપાન, આચરણ, વિચાર અને વ્યવહારમાં પૂર્ણ સાત્વિકતા અને સંયમ વર્તવો ખૂબ જ જરૂરી હોય છે। આપણા પવિત્ર ધર્મગ્રંથોમાં ખૂબ જ સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે પૂર્ણિમાના દિવસે કોઈ પણ પ્રકારનો તામસિક ભોજનનો સેવન ન કરવો જોઈએ, પછી તમે વ્રતમાં હો કે ન હો। જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે તમારા ઘરમાં પૂર્ણ સાત્વિકતાનો માહોલ રાખો અને પરિવારના કોઈ પણ સદસ્યને કટુ વચન ન બોલવા દો। આ ઉપરાંત આ પવિત્ર દિવસે પૂર્ણ રૂપે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। કોઈ પર પણ અકારણ ક્રોધ ન કરવો જોઈએ, તમારી વાણી પર સંયમ રાખવો જોઈએ અને કોઈની નિંદા, બુરાઈ કે ચુગલી કરવાથી સંપૂર્ણપણે બચવું જોઈએ, કારણ કે પૂર્ણિમા તિથિએ કરાયેલ કોઈ પણ માનસિક પાપ પણ અનેક ગણું ભારે પડે છે। ઘરમાં લસણ, ડુંગળી, માંસ, મદિરા, મસૂરની દાળ, રીંગણ અથવા કોઈ પણ પ્રકારના તામસિક ભોજનનો પ્રવેશ તો પૂર્ણિમાના એક દિવસ પહેલાં, એટલે કે ચતુર્દશી તિથિની સાંજથી જ બિલકુલ બંધ થઈ જવો જોઈએ। આ દિવસે પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં શૈયાનો ત્યાગ કરી દેવો જોઈએ અને સુહાગણ સ્ત્રીઓ તથા સમસ્ત ભક્તોએ ઉઠીને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને પોતાના નહાવાના પાણીમાં થોડું ગંગાજળ, પવિત્ર તિલ અથવા કાચા દૂધની થોડી બૂંદો મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ। સ્નાન પછી ભક્તોએ સ્વચ્છ, પીળા, સફેદ કે ગુલાબી વસ્ત્ર ધારણ કરવા જોઈએ, તો વટ સાવિત્રીનો વ્રત રાખનાર સુહાગણ સ્ત્રીઓએ પૂર્ણ શૃંગાર કરીને લાલ, પીળા કે ગુલાબી રંગના અત્યંત શુભ વસ્ત્ર ધારણ કરવા જોઈએ। પરંતુ યાદ રાખો કે આ દિવસે ભૂલથી પણ સુહાગણ સ્ત્રીઓએ કાળા, વાદળી કે ઘેરા સફેદ રંગના કપડાં કે ચૂડીઓ ધારણ ન કરવી જોઈએ, કારણ કે આ સૌભાગ્યની દ્રષ્ટિએ વર્જિત માનવામાં આવ્યા છે।
સ્નાન પછી તમારા ઘરના ઈશાન કોણમાં સ્થિત મંદિરની સારી રીતે ગંગાજળ છાંટીને સફાઈ કરો અને એક સ્વચ્છ લાકડાની ચોકી પર નવું પીળું કે લાલ રેશમી કપડું પાથરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સુંદર પ્રતિમા કે તસવીર સ્થાપિત કરો. ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીને આ સમયે શુદ્ધ જળ અને પંચામૃત ભરીને વિધિપૂર્વક સ્નાન કરાવો, પીળા વસ્ત્ર પહેરાવો, મસ્તક પર ગોપીચંદન, અષ્ટગંધ કે પીળા ચંદનનો સુંદર તિલક લગાવો અને તાજા પીળા કે લાલ ફૂલ, તુલસીદળ અને મોસમી ફળ અર્પણ કરો. તમારા જમણા હાથમાં થોડું જળ, પુષ્પ, અક્ષત અને થોડા સિક્કા લઈને આ વ્રતનો સંકલ્પ કરો કે હે ત્રિલોકીનાથ, હે માતા મહાલક્ષ્મી, હું મારા મનની શુદ્ધિ, પરિવારની સમૃદ્ધિ અને તમારી અસીમ કૃપા પ્રાપ્તિ માટે આ જ્યેષ્ઠ પૂર્ણિમાનો વ્રત અને પૂજન કરું છું. કૃપા કરીને મારા આ સંકલ્પને નિર્વિઘ્ન પૂર્ણ કરાવો અને મારી ભૂલ ચૂકને ક્ષમા કરો. આ પછી ભગવાનને ઋતુફળ, ખાસ કરીને પીળા ફળ જેવા કે કેળા, આંબો અને શુદ્ધ દેશી ઘીમાંથી બનાવેલી મીઠાઈનો ભોગ લગાવો. યાદ રાખો કે ભગવાન વિષ્ણુનો ભોગ તુલસી દળ વિના અધૂરો હોય છે, તેથી ભોગમાં તુલસીનું પત્તું જરૂર રાખો. પરંતુ માતા લક્ષ્મીની પૂજામાં સીધું તુલસી અર્પણ ન કરો, પરંતુ તેને શ્રી હરિના ચરણોમાં જ સજાવો. આખો દિવસ ભગવાનના શ્રી સ્વરૂપનું ધ્યાન કરતા રહો અને ગાયત્રી મંત્ર અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મનમાં જ જાપ કરતા રહો. આ જ પવિત્ર મહાસંયોગમાં એવી સુહાગણ સ્ત્રીઓ માટે પણ અત્યંત દિવ્ય અને કલ્યાણકારી વિધાન શાસ્ત્રોમાં બતાવ્યું છે, જેઓ આ દિવસે વટ સાવિત્રીનો વ્રત અને પૂજન કરે છે. કારણ કે આ વર્ષે જ્યેષ્ઠ પૂર્ણિમા અને વટ સાવિત્રી વ્રતનું આ અદ્ભુત મિલન સૌભાગ્યને અનંત ગણું વધારનારું છે. વટ સાવિત્રીની પૂજા આ દિવસે સુહાગણ સ્ત્રીઓએ અત્યંત નિષ્ઠા અને વિધિવિધાનથી કરવી જોઈએ, જેથી તેમના અખંડ સૌભાગ્યની રક્ષા થાય અને પતિને દીર્ઘાયુ પ્રાપ્ત થાય. ઘરે સંકલ્પ લીધા પછી સુહાગણ સ્ત્રીઓએ પોતાની પૂજાની થાળી તૈયાર કરવી જોઈએ, જેમાં ભીંજેલા ચણા, કલાવો અથવા સૂતનો કાચો દોરો, રોળી, ચંદન, અક્ષત, ધૂપ, દીપ, ઘી, સિંદૂર, જળનો લોટો, બાંસનો પંખો અને મોસમી ફળ, ખાસ કરીને આંબા અને કેળા અવશ્ય રાખો. આ પછી સુહાગણ સ્ત્રીઓએ પોતાના ઘરની નજીક સ્થિત કોઈ પ્રાચીન અને વિશાળ વટવૃક્ષ એટલે કે વડના ઝાડ પાસે જવું જોઈએ, કારણ કે વટવૃક્ષમાં સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે સાથે સાવિત્રી સત્યવાનનો વાસ માનવામાં આવ્યો છે, જેઓ પતિની આયુની રક્ષા કરનારા છે. ત્યાં પહોંચીને સૌથી પહેલાં વટવૃક્ષની જળમાં શુદ્ધ જળ અર્પણ કરો, પછી રોળી અને ચંદનથી તિલક લગાવો અને ભીંજેલા ચણા, ફળ અને મીઠાઈઓ વૃક્ષને સમર્પિત કરો. આ પછી સૂતના કાચા દોરા અથવા કલાવાને હાથમાં લઈને વટવૃક્ષની 7, 11 અથવા તમારી સામર્થ્ય પ્રમાણે 108 વાર પરિક્રમા કરતા તે દોરાને તણાની ફરતે લપેટવો જોઈએ અને મનમાં જ પોતાના પતિની લાંબી ઉંમર, સારી તબિયત અને અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરવી જોઈએ. પરિક્રમા પૂર્ણ થયા પછી સાવિત્રી અને સત્યવાનની કથા ખૂબ જ શાંત મનથી સાંભળવી કે વાંચવી જોઈએ અને અંતે બાંસના પંખાથી વટવૃક્ષને હવા કરીને તમારા પતિના પણ પગ છૂઈને આશીર્વાદ લેવા જોઈએ અને તમારાથી મોટી સુહાગણ સ્ત્રીઓને સૌભાગ્ય સામગ્રી અને કંઈક દક્ષિણા આપીને તેમના પગ છૂવા બિલકુલ ન ભૂલવા જોઈએ. આ પરમ પવિત્ર દિવસે વ્રત અને પૂજા કરતી વખતે સ્ત્રીઓએ કેટલીક વિશેષ સાવધાનીઓનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક બતાવ્યું છે, જેથી પૂજાનો પૂર્ણ ફળ મળે અને કોઈ અનિષ્ટ કે ભૂલ ન થાય. સૌથી મોટી સાવધાની એ છે કે વટ સાવિત્રી પૂજાના દિવસે સ્ત્રીઓએ પોતાના આચરણમાં પૂર્ણ સંયમ અને મધુરતા રાખવી જોઈએ. આ દિવસે ભૂલથી પણ પોતાના પતિ સાથે કોઈ બાબતે કલહ, વિવાદ, ગુસ્સો કે કડવા વચન ન બોલવા જોઈએ અને ન તો મનમાં કોઈના પ્રત્યે ઈર્ષ્યા કે દ્વેષનો ભાવ લાવવો જોઈએ, કારણ કે પૂર્ણિમા અને સૌભાગ્ય વ્રતના દિવસે કરાયેલ માનસિક પાપ પણ પુણ્યનો નાશ કરી દે છે. આ ઉપરાંત આ પવિત્ર દિવસે સુહાગણ સ્ત્રીઓએ પોતાની સૌભાગ્ય સામગ્રી જેમ કે સિંદૂર, બિંદી કે ચૂડીઓ કોઈ બીજી સ્ત્રી સાથે તુરંત શેર ન કરવી જોઈએ. પોતાની જ થાળીથી નવું સિંદૂર લગાવો અને જો કોઈને સૌભાગ્યનું દાન આપવું હોય તો બિલકુલ નવી અને અલગ સામગ્રીનો ઉપયોગ કરો. આ દિવસે ઘરમાં પૂર્ણ સાત્વિકતાનો માહોલ હોવો જોઈએ. સુહાગણ સ્ત્રીઓએ બપોરના સમયે સૂવાથી પૂર્ણપણે બચવું જોઈએ, કારણ કે વ્રતના દિવસે સૂવું શાસ્ત્ર સંમત નથી માનવામાં આવ્યું અને તેનાથી વ્રતનો પ્રભાવ ઘટે છે.
સાથે જ પૂજાના સમયે વટવૃક્ષની ડાળીઓ કે પાંદડાઓને બિનજરૂરે તોડીને નુકસાન ન પહોંચાડવું જોઈએ, પરંતુ પડી ગયેલા પાંદડા કે વૃક્ષના સમક્ષ જ પૂરી શ્રદ્ધા અર્પણ કરવી જોઈએ. માસિક ધર્મ કે સૂપકની સ્થિતિમાં પોતે ઝાડને સ્પર્શ ન કરો, પરંતુ દૂર બેસીને કોઈ બીજી સુહાગણ સ્ત્રીના માધ્યમથી તમારી પૂજા સંપન્ન કરાવો, જેથી વ્રતનો નિયમ ભંગ ન થાય. આજનો આ પ્રસંગ ખૂબ જ ખાસ, અત્યંત જ્ઞાનવર્ધક અને તમારા જીવનની દરેક નાની મોટી પરેશાની, દરેક દુઃખ દર્દ, દરેક આર્થિક તંગી, કર્જના બોજા અને માનસિક તણાવને જડથી સમાપ્ત કરનારો હોઈ શકે છે. કારણ કે આજે અમે તમારા માટે એવા ડઝનેક નવા, અત્યંત ગુપ્ત, અચૂક, પ્રામાણિક અને મહાચમત્કારી ઉપાયોનો એક વિશાળ ખજાનો લઈને આવ્યા છીએ, જેને જો તમે આ વખતે જ્યેષ્ઠ પૂર્ણિમા અને વટ સાવિત્રીના પવિત્ર દિવસે સાચી શ્રદ્ધા, પૂર્ણ સંયમ અને પૂરા વિશ્વાસ સાથે કરી લીધું, તો તમારા ધન, વ્યાપાર, નોકરી, કારકિર્દી, સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનની દરેક મોટીમાં મોટી બાધા હંમેશા માટે સમાપ્ત થઈ જશે. તમારા ઘરના ભંડાર ક્યારેય ખાલી નહીં રહે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો એવો વાસ થશે, જેની તમે સ્વપ્નમાં પણ ક્યારેય કલ્પના ન કરી હોય. ઘણીવાર પૂર્ણિમાની તારીખોને લઈને પંચાંગોના મતભેદને કારણે, સૂર્યોદયની ગણના તથા તિથિઓના ઘટવા વધવાને કારણે ભોળા ભક્તોના મનમાં ઘણી દુવિધા અને ભારે અસમંજસની સ્થિતિ બની રહે છે. ઇન્ટરનેટ પર પણ કોઈ એક દિવસ પૂર્ણિમા બતાવે છે, તો કોઈ બીજા દિવસની સાચી તિથિ બતાવીને લોકોને ભ્રમિત કરી દે છે. પરંતુ અહીં તમને શાસ્ત્રો, વેદ, પુરાણો અને સચોટ વૈદિક પંચાંગ પર આધારિત એકદમ સત્ય, ચકાસી પરખી અને પ્રામાણિક જાણકારી જ મળશે. એવામાં તમારે જ્યેષ્ઠ પૂર્ણિમાનો આ મહાન ઉપવાસ કયા દિવસે કરવો જોઈએ, વ્રતના પારણ અને ચંદ્ર અર્ઘ્ય આપવાની સાચી વિધિ અને સચોટ સમય શું છે, આ દિવસે કયા વિશેષ ઉપાય કરવા જોઈએ, જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ધનધાન્યની દેવી માતા લક્ષ્મીની સીધી કૃપા તમારા ઘર આંગણે વરસે, આ સંપૂર્ણ વિસ્તૃત મહાજ્ઞાન તમને પ્રાપ્ત થવાનું છે. તેથી તમને અમારી વિનંતી છે કે આજની આ ખૂબ જ જરૂરી, રહસ્યમયી અને જીવન બદલી નાખનારી કથા અને ઉપાયોને ખૂબ જ ધ્યાનથી આત્મસાત કરો, જેથી તમારી બધી ઉલઝનો હંમેશા માટે મિટી જાય. કારણ કે અધૂરી જાણકારી ક્યારેય ફલિત થતી નથી અને ન તો તેનું કોઈ પૂર્ણ પુણ્ય મળે છે. આપણા સનાતન ધર્મ અને પ્રાચીન ધાર્મિક માન્યતાઓ અનુસાર આ જ્યેષ્ઠ પૂર્ણિમાનું મહત્વ બાકીની તમામ પૂર્ણિમા તિથિઓ કરતાં ઘણું વધારે માનવામાં આવ્યું છે. કારણ કે જ્યેષ્ઠ મહિનો વર્ષનો સૌથી તપસ્વી અને ઊર્જાવાન મહિનો હોય છે. આ મહિનામાં જળનું મહત્વ સૌથી વધુ હોય છે અને પૂર્ણિમા તિથિના સ્વામી સ્વયં ચંદ્રદેવ હોવા સાથે સાથે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો સંયુક્ત પ્રભાવ પૃથ્વી પર સૌથી તીવ્ર હોય છે. આ કારણે આ દિવસે કરાયેલ કોઈ પણ વ્રત, દાન, તપ અને પૂજાપાઠનું ફળ અનંત ગણું થઈને વાપસ મળે છે. જ્યેષ્ઠ પૂર્ણિમાના મહત્વને પ્રતિપાદિત કરનારી એક અત્યંત પવિત્ર અને પૌરાણિક વ્રતકથા આપણા ધર્મગ્રંથોમાં મળે છે, જેને સાંભળ્યા વિના કે વાંચ્યા વિના આ મહાવ્રત ક્યારેય પૂર્ણ માનવામાં આવતું નથી. તેથી હવે તમે સૌ પોતાનું ધ્યાન એકાગ્ર કરીને આ પરમ પવિત્ર અને મોક્ષદાયી કથા સાંભળો, જેને સાંભળવાથી જ અનેક જન્મોના સંચિત પાપ બળીને ભસ્મ થઈ જાય છે. પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં એક નગરમાં એક અત્યંત નિર્ધન અને સદાચારી બ્રાહ્મણ દંપતી રહેતા હતા. તેઓ બંને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા, પરંતુ ભયંકર ગરીબીને કારણે ઘણીવાર તેમના ઘરમાં અન્નનો એક દાણો પણ ન હતો. ગરીબીને કારણે તેઓ અતિથિ સત્કાર પણ યોગ્ય રીતે કરી શકતા ન હતા, જેથી તેમનું મન હંમેશા અશાંત અને દુઃખી રહેતું હતું. પોતાની આ વિપન્ન અવસ્થાથી દુઃખી થઈને બ્રાહ્મણે કઠિન તપસ્યા કરવાનો નિશ્ચય કર્યો. તેની સાચી ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને બ્રાહ્મણને વરદાન માગવાનું કહ્યું. બ્રાહ્મણે હાથ જોડીને પોતાની દારિદ્ર્ય દૂર કરવાનો ઉપાય પૂછ્યો. ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું કે હે બ્રાહ્મણદેવ, જ્યેષ્ઠ માસની પૂર્ણિમાનો દિવસ સમસ્ત સુખો આપનારો અને દારિદ્ર્યનો સમૂળ નાશ કરનારો છે. આ દિવસે જે પણ મનુષ્ય સવારે પવિત્ર નદીમાં સ્નાન કરીને મારું અને માતા લક્ષ્મીનો વિધિવિધાનથી પૂજન કરે છે અને રાત્રે ચંદ્રમાને અર્ઘ્ય આપે છે, તેની સદીઓ જૂની દારિદ્ર્ય પણ કપૂરની જેમ ઉડી જાય છે. ભગવાનના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને તેની પત્નીએ જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કર્યું.
આખો દિવસ નિરાહાર રહીને વ્રતનું પાલન કર્યું, મહાલક્ષ્મી અને શ્રી હરિનું કનકધારા સ્તોત્ર અને વિષ્ણુ સહસ્ત્ર નામથી પૂજન કર્યું અને રાત્રે ચંદ્રોદયના સમયે કાચા દૂધ અને મિશ્રીથી ચંદ્રમાને અર્ઘ્ય આપીને જાગરણ કર્યું. આ મહાવ્રતના પ્રભાવથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થયા અને જોતતા જોતામાં તે બ્રાહ્મણનું ઘર અપાર ધન ધાન્ય, સુવર્ણ મુદ્રાઓ અને સુખ સુવિધાઓથી ભરાઈ ગયું. તેમના જીવનના બધા કષ્ટ દૂર થઈ ગયા અને તેઓ આ લોકના સર્વ સુખ ભોગવીને અંતે વૈકુંઠ ધામને સિધાર્યા. આ પવિત્ર કથા સ્પષ્ટ કરે છે કે જ્યેષ્ઠ પૂર્ણિમાનો વ્રત જીવનની સૌથી મોટી, અશક્ય અને રૂકી ગયેલી મનોકામનાને પણ ભગવાનની કૃપાથી ખૂબ જ સહજતાથી પૂર્ણ કરી દે છે. હવે ભક્તો, આપણે વર્ષ 2026માં જ્યેષ્ઠ પૂર્ણિમાની એકદમ સાચી તારીખ અને શુભ મુહૂર્તને ખૂબ જ સારી રીતે સમજી લઈએ, કારણ કે તેમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. વૈદિક પંચાંગની સચોટ ગણના પ્રમાણે વર્ષ 2026માં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિનો આરંભ 28 જૂન 2026ની રાત્રે જ થઈ જશે. પરંતુ ઉદયાતિથિ અને પૂર્ણિમાના સ્નાનદાન તથા મુખ્ય વ્રતની ગણના અનુસાર આ પરમ પવિત્ર પૂર્ણિમા તિથિ 29 જૂન 2026 દિવસ સોમવારે જ આખો દિવસ વ્યાપ્ત રહેશે. આપણા હિન્દુ ધર્મની તમામ માન્યતાઓ અને શાસ્ત્રો અનુસાર ઉદયાતિથિ એટલે કે જે દિવસે સૂર્યોદયના સમયે તે તિથિ હાજર હોય અને જે દિવસના મોટા ભાગમાં રહે તેને જ સર્વમાન્ય અને સૌથી શુદ્ધ તિથિ માનવામાં આવે છે. તેથી જ્યેષ્ઠ પૂર્ણિમાનો આ પવિત્ર દુર્લભ અને મહાફળદાયી વ્રત તથા સ્નાનદાન 29 જૂન 2026 દિવસ સોમવારે જ રાખવો અને કરવો જોઈએ. તમે સૌ ભક્તજનો બિનશંખ અને મનમાં દુવિધા રાખ્યા વિના 29એ જ આ પવિત્ર વ્રત ધારણ કરો, સ્નાનદાન કરો અને પૂરા નિયમથી પૂજા કરો. પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવને અર્ઘ્ય આપવાનો સમય પણ એટલું જ મહત્વપૂર્ણ છે, કારણ કે સોમવારનો દિવસ હોવાથી આ પૂર્ણિમાનું મહત્વ કરોડો ગણું વધી ગયું છે. 29 જૂનની સાંજે જ્યારે ચંદ્રોદય થશે ત્યારે કાચા દૂધ, ગંગાજળ, અક્ષત અને સફેદ ચંદન મિક્સ કરીને ચંદ્રમાને અર્ઘ્ય આપવું તમારા જીવનના દરેક માનસિક તણાવને મિટાવી દેશે. આગલા દિવસે એટલે કે 30 જૂને સવારે વહેલા ઉઠીને ફરીથી સ્નાન કરો. સૂર્ય દેવતાને તાંબાના લોટાથી અર્ઘ્ય આપો અને કોઈ બ્રાહ્મણ અથવા જરૂરમંદ વ્યક્તિને આદરપૂર્વક સાત્વિક ભોજન કરાવો અથવા તેમને સીધું એટલે કે કાચું રાશન અને તમારી શ્રદ્ધા પ્રમાણે કંઈક દક્ષિણા દાનમાં આપો. તે પછી જ તમારો વ્રત ખોલો. વ્રત અને કથા સાથે સાથે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા અનેક અત્યંત અચૂક, દુર્લભ, સિદ્ધ અને મહાચમત્કારી ઉપાયોનું વર્ણન આપણા તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ વિસ્તારથી કરવામાં આવ્યું છે, જેને સોમવાર અને પૂર્ણિમાના આ દિવ્ય સંયોગમાં કરવાથી તેનું ફળ ક્યારેય ખાલી નથી જતું. જો તમારા ઘરમાં પૈસો બિલકુલ ટકતો નથી, આવકના બધા રસ્તા બંધ થઈ ગયા છે, કર્જનો બોજો દિવસે દિવસે વધતો જાય છે, જેનાથી તમે માનસિક રીતે પરેશાન છો, તો આ પૂર્ણિમાની સાંજે ગોધૂલી નીલામાં જ્યારે સૂર્ય અસ્ત થઈ રહ્યો હોય અને ચંદ્રમાનો ઉદય થઈ રહ્યો હોય ત્યારે એક ખૂબ જ શક્તિશાળી અને ગુપ્ત ઉપાય કરો. એક સ્વચ્છ લાલ અથવા પીળા રંગના રેશમી કપડામાં 11 પીળી કોડીઓ, 7 ગોમતી ચક્ર, 11 કમળગટ્ટાના બીજ, થોડી સાબુત હળદરની ગાંઠ અને એક ચાંદીનો સિક્કો રાખો. આ પૂરી સામગ્રીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરી દો અને ત્યાં જ આસન પર બેસીને એક શુદ્ધ દેશી ઘીનો દીપક જગાડો અને માતા લક્ષ્મીના બીજ મંત્ર ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ નો ઓછામાં ઓછો એક માળો એટલે કે 108 વાર કમળગટ્ટાની માળાથી જાપ કરો. આગલા દિવસે સવારે પૂજા પછી તે લાલ કપડાની પોટલી બનાવીને તમારી તિજોરી, અલમારી, ગલ્લા અથવા જ્યાં પણ તમે ધન રાખો છો ત્યાં સુરક્ષિત રાખી દો. તમે થોડા જ દિવસોમાં જોશો કે તમારા ઘરમાં ધન ચુંબકની જેમ ચારે દિશાઓથી ખેંચાઈને આવશે, આવકના નવા સ્ત્રોત બનશે અને તમારું બધું કર્જ જોતજોતામાં સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત જો તમને ઘણા પ્રયત્નો છતાં પણ મનચાહી નોકરી નથી મળી રહી, ઇન્ટરવ્યૂમાં નિષ્ફળતા મળે છે, કાર્યસ્થળ પર રાજકારણ અથવા અધિકારીઓને કારણે પરેશાની બની રહે છે અથવા તમારો વ્યાપાર એકદમ થંભી ગયો છે, તો સવારે નાહી ધોઈને એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લો. તેમાં થોડી પીસેલી પીળી હળદર, થોડો ગોળ, થોડું ગંગાજળ અને 11 ચણાની દાળના દાણા નાખી દો. આ વિશેષ જળને કોઈ જૂના, વિશાળ અને પૂજનીય પીપળાના ઝાડની જળમાં ધીરે ધીરે એક ધારથી અર્પણ કરો. જળ ચઢાવતી વખતે મનમાં જ ભગવાન વિષ્ણુના મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો નિરંતર જાપ કરતા રહો અને જળ ચઢાવ્યા પછી તે પીપળાના ઝાડની 7 વાર પરિક્રમા અવશ્ય કરો અને તેની માટીને તમારા મસ્તક પર લગાવો.
કારણ કે પીપળામાં સ્વયં ભગવાન વિષ્ણુનો સાક્ષાત વાસ માનવામાં આવ્યો છે અને જ્યેષ્ઠ પૂર્ણિમા પર આ ઉપાય તમારી બંધ કિસ્મતના બધા દરવાજા તુરંત ખોલી દેશે. તેવી જ રીતે જે લાયક છોકરા છોકરીઓના લગ્નમાં સતત કોઈને કોઈ બાધા આવી રહી છે, સંબંધો આવે છે પણ વાત નથી બનતી, અથવા દાંપત્ય જીવનમાં હંમેશા કલહ, તણાવ અને અણબનનો માહોલ રહે છે, તેમણે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના દક્ષિણાવર્તી શંખમાં થોડું કેસર, મિશ્રી અને કાચા ગાયનું દૂધ ભરીને અભિષેક કરવો જોઈએ. આ સાથે ઘરની આસપાસ કોઈ કેળાના ઝાડની વિધિવિધાનથી પૂજા કરીને ત્યાં હળદરનો તિલક લગાવો. ચણાની દાળ અને થોડો ગોળ ચઢાવીને શુદ્ધ ઘીનો દીપક જગાડો. ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરાયેલો આ ઉપાય વ્યક્તિના જીવનમાં અદ્ભુત આકર્ષણ, શાંતિ અને અપાર પ્રેમ ભરી દે છે અને ગુરુગ્રહ સાથે સાથે ચંદ્રજનિત તમામ દોષોને શાંત કરી દે છે. પતિની લાંબી ઉંમર, લાંબી આયુ અને જીવનમાં હંમેશા માટે અખંડ સૌભાગ્ય તથા સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે આ વિશેષ દિવસે સુહાગણ સ્ત્રીઓએ કેટલાક અત્યંત અચૂક અને ચમત્કારી ઉપાયો પણ અવશ્ય કરવા જોઈએ. પહેલો મહાઉપાય એ છે કે પૂજાના સમયે જ્યારે તમે વટવૃક્ષની પરિક્રમા કરી રહ્યા હો ત્યારે 7 સાબુત હળદરની ગાંઠો, 7 ગોમતી ચક્ર અને 1 લાલ કપડામાં બાંધીને માતા સાવિત્રીના સમક્ષ અર્પણ કરો અને પૂજા પછી તેને તમારા પતિની અલમારી અથવા ધન રાખવાના સ્થાન પર રાખી દો. આનાથી પતિની કારકિર્દી અને વ્યાપારમાં આવતી બધી અડચણો દૂર થાય છે અને તેમની આયુ લાંબી થાય છે. બીજો અચૂક ઉપાય એ છે કે આ દિવસે માતા લક્ષ્મી અને માતા પાર્વતીના સ્વરૂપનું ધ્યાન કરતા સુહાગણ સ્ત્રીઓ કોઈ સુયોગ્ય સુહાગણ બ્રાહ્મણીને પૂરી શ્રદ્ધા સાથે સૌભાગ્ય પિટારી દાન કરો, જેમાં સિંદૂર, કુમકુમ, મહેંદી, લાલ ચૂડીઓ, બિચ્છી અને એક લાલ રંગની સાડી અવશ્ય હોય. આ દાનથી માતા મહાલક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાંથી દારિદ્ર્યનો ત્યાગ કરીને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ આપે છે. પતિના સ્વાસ્થ્યની રક્ષા અને દીર્ઘાયુ માટે આ દિવસે સાંજના સમયે ઘરના મંદિરમાં શુદ્ધ ગાયના ઘીનો એક દીપક જગાડો અને તેમાં 2 કપૂરની ટીકિયા નાખીને મહામૃત્યુંજય મંત્રનો મનમાં જ 11 વાર જાપ કરો, જેથી પતિ પર આવનારા તમામ શારીરિક કષ્ટો અને અકાળ મૃત્યુનો યોગ હંમેશા માટે ટળી જાય. આ સાથે આ પવિત્ર પૂર્ણિમાની રાત્રે ચંદ્રોદયના સમયે પતિ પત્ની બંને મળીને ચંદ્રમાને કાચા દૂધ અને મિશ્રીનો અર્ઘ્ય આપે, જેથી તેમના વૈવાહિક જીવનમાં આપસી પ્રેમ, વિશ્વાસ અને આકર્ષણ ક્યારેય ઘટતું નથી અને દાંપત્ય જીવનના તમામ તણાવ અને કલહ હંમેશા માટે દૂર થઈ જાય છે. વટ સાવિત્રી અને જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવ્ય સંયોગમાં શ્રદ્ધાપૂર્વક કરાયેલા આ બધા નિયમો, સાવધાનીઓ અને મહાઉપાયો નિશ્ચિત રૂપે સુહાગણ સ્ત્રીઓની માંગને હંમેશા સિંદૂરથી સજાવી રાખે છે અને તેમના ઘર પરિવારને ધન, ધાન્ય, વૈભવ અને અતૂટ સુખથી સરાબોર કરી દે છે. જો તમારા જીવનમાં ગુપ્ત શત્રુઓ ઘણા વધી ગયા છે, કોર્ટ કચેરીનો કેસ ચાલે છે અથવા દરેક કામમાં અડચણ આવે છે, તો જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પીળા રંગના અને માતા લક્ષ્મીને ગુલાબી રંગના વસ્ત્ર અર્પણ કરો અને આ પછી કોઈ યોગ્ય બ્રાહ્મણ અથવા મંદિરના વૃદ્ધ પૂજારીને પીળા રંગની મીઠાઈ, વસ્ત્ર અને ફળોનું યથાશક્તિ દાન કરો. આ ઉપાય કરવાથી સમાજમાં તમારું માન સન્માન, પદ અને પ્રતિષ્ઠા વધે છે અને છુપાયેલા શત્રુઓ પણ તમારી સામે નતમસ્તક થઈ જાય છે. આ સાથે જો તમે પિતૃદોષથી પરેશાન છો, કામ બનતા બનતા બિગડી જાય છે અને ઘરમાં હંમેશા કોઈને કોઈ બીમાર રહે છે, તો પૂર્ણિમાના દિવસે બપોરના સમયે દક્ષિણ દિશા તરફ મુખ કરીને એક તાંબાના લોટામાં જળ લો. તેમાં થોડા કાળા તિલ, એક સફેદ ફૂલ અને થોડું દૂધ મિક્સ કરીને તમારા પિતરોનું સ્મરણ કરતા તે જળ ધરતી પર અથવા કોઈ પીપળાની જળમાં પ્રવાહિત કરો. જ્યેષ્ઠ પૂર્ણિમાનો દિવસ પિતરોની તૃપ્તિ માટે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. તેથી આ તિલવાળો જળ ઉપાય તમારા પિતરોને તુરંત તૃપ્ત કરી દેશે અને તેમના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ શાંતિ પાછી આવશે. ઘરમાંથી દરેક પ્રકારની ભયંકર નકારાત્મક ઊર્જા, તંત્રબાધા અને નજર દોષને જડથી સમાપ્ત કરવા માટે પૂર્ણિમાની સાંજે તમારા ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ શુદ્ધ દેશી ઘીના ચોમુખી દીપક જગાડો અને એ દીપકોમાં 2 સાબુત ફૂલવાળી લવિંગ નાખી દો. આ ખૂબ જ ગુપ્ત અને અચૂક ઉપાય છે, જે તમારા ઘરને દરેક પ્રકારની બુરી અને નકારાત્મક શક્તિથી હંમેશા માટે સુરક્ષિત કરી દે છે અને સુખનો માર્ગ ખોલે છે. જો પરિવારમાં કોઈ સભ્ય લાંબા સમયથી કોઈ ગંભીર, જૂની અથવા અસાધ્ય બીમારીથી પીડાય છે,
અને મોંઘીમાં મોંઘી દવાઓ તથા ડોક્ટરોના ચક્કર લગાવ્યા પછી પણ કોઈ અસર નથી થતી તો જ્યેષ્ઠ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને શુદ્ધ પીળા ચંદનનો લેપ લગાવો અને ભગવાનના સમક્ષ કુશાના આસન પર બેસીને વિષ્ણુ સહસ્ત્રનામનો સંપૂર્ણ પાઠ પૂરી શ્રદ્ધાથી કરો. તત્પશ્ચાત તે ચંદનના લેપનો થોડો અંશ બીમાર વ્યક્તિના મસ્તક પર પ્રસાદ સ્વરૂપે લગાવો, જેનાથી તેની તબિયતમાં જાદુઈ સુધારો થવા લાગશે અને દવાઓ અસર કરવા લાગશે. આ રીતે જ્યેષ્ઠ પૂર્ણિમા અને વટ સાવિત્રી વ્રતનો આ દિવ્ય પર્વ તમારા સૌના જીવનને સુખ, સમૃદ્ધિ, શાંતિ અને અસીમ આનંદથી ભરી દે. આ જ મંગળકામના સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, માતા મહાલક્ષ્મી અને માતા સાવિત્રીના ચરણોમાં વારંવાર પ્રણામ કરતા આ પુણ્યમય ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ.